નમસ્તે ફ્રેન્ડ્સ, સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પાકા કેળાનું ભરેલું શાક. પાકા કેળાને છાલ સહિત લેવાના છે અને વચ્ચેથી આ રીતે એને કટ આપી દેવાના છે. આની અંદર આપણે મસાલો બનાવીને ભરશું. આ રીતે બધા કેળા તૈયાર કરી લઈએ. હવે આપણે કેળામાં ભરવા માટેનો મસાલો બનાવશું. તેના માટે મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે. તેની અંદર સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ખાંડ. તમને જો ગળાશ ના ભાવતી હોય તો સ્કીપ કરી શકો. લીંબુનો રસ, ચમચી ગરમ મસાલા પાવડર અને તેને બાઇન્ડિંગ પૂરતું આપણે તેલ નાખશું. હવે હાથેથી મિક્સ કરી આ મસાલો આપણે કેળાની અંદર ભરશું. આ રીતે મસાલો મિક્સ કરી લેવો. હવે તેને આપણે કેળામાં વચ્ચે સ્ટફ કરશું. હવે આપણા કેળા સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે અને કઢાઈમાં મેં 2 પાવડા તેલ મૂક્યું છે. તેમાં આપણે નાખશું રાઈ, જીરું, હિંગ. હવે તેમાં આપણે કેળા મૂકશું. ગેસ ધીમો કરી દેવો. કેળા ભરવામાંથી આ મસાલો જે વધ્યો છે તે પણ આપણે તેમાં નાખી દઈશું. હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખશું અને કેળાને ચડવા દેશું. મધ્યમ તાપ રાખવો. થોડી વાર પછી કેળા આપણે ફેરવી દેવા, જેથી બધી બાજુથી સરખા ચડી જાય. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. રોટલી સાથે તમે સર્વ કરી શકો. બસ તેલ છૂટું પડી જાય એટલે આપણું શાક તૈયાર છે. આ શાક ફક્ત 5 જ મિનિટમાં ખૂબ જ ઝડપથી બની જાય છે. આ સ્ટેજ ઉપર તમારે મીઠું અથવા જે નાખવું હોય તે નાખી શકો ટેસ્ટ કરીને. હવે આ શાક રેડી છે. હવે તેને આપણે સર્વ કરી દઈએ. સર્વ કરવામાં તમે આ કેળાની ઉપરની છાલ કાઢી અને પીરસી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ